जय श्री कृष्ण, जय द्वारकाधीश। बधाईने केम छो? मजामां ने? तो मारी चेनल में फरीथी तमारा बधाईनुं स्वागत छे। अने जो आपणे श्रावण मास चालू थई गयो छे तो बधाईने हर हर महादेव अने श्रावण महीनानी बधाईने शुभकामना। तो आपणे व्रतमां अने उपवासमां खवाय एवी सरस मजानी फराળી પેટીસની વાનગી તમારી સાથે શેર કરવાની છું કે આપણે છે ને હવે વ્રત ઉપવાસ ચાલુ થઈ ગયા છે તો ફરાળી રેસીપી તમારી સાથે શેર કરવાની છું। બજાર જેવી જ આપણે પેટીસ ઘરે બનાવવાના છીએ। તો એ પેટીસમાં આપણે છે ને લોટ પણ નથી બાંધવો અને વણવાની જરૂર પણ નથી આપણે। તો આપણે બહારનું પડ કેવી રીતે બને એ હું તમારી સાથે શેર કરવાની છું। લોટ બાંધ્યા વગર અને વણવા વગર આપણે કેવી રીતે બહારનું પડ બને એ તો હું તમારી સાથે શેર કરવાની છું। ને ફટાફટ આ પેટીસ બની જાય છે ઘરે આસાનીથી અને વાર પણ નથી લાગતી। તો હાલો આપણે પેટીસ બનાવવાની શરૂઆત કરી। तो आपणे छे ने जो पेटीस बनावा माटे मैं आ बटेटा लई लीधा छे अने आवी रीते बे कट कर लीधा छे। तो आपणा बटेटा छे ने फटाफट बफाई जाय। तो आपणे पेला आने बटेटाने बाफी नाखशुं। बाफवामां आपणे नाना बटेटा होय ने तो पण चाले। पेला आने बाफी लेशुं। तो आपणे पाणी गरम करवा राखी दीधुं हतुं। तो पाणी गरम थई जाय ने त्यारे ज आपणे बटेटा बाफवा नाखवाना छे। तो छे ने बटेटा बाफवा माटे आपणे मीठुं पण मैं पाणीमां उमेरी दीधुं छे। तो हवे आपणे बधाय बटेटा आमां पेला बाफी लेशुं। पाणी गरम थाय ने त्यारे बटेटा बाफवा नाखो ने तो फटाफट आपणा बटेटा जल्दीथी बफाई जाय छे। ने आवी रीते बे कटका करी लई तो पण जल्दीथी आपणा बटेटा बफाई जाय। तो हालो पेला आपणे आने बाफी लेशुं। तो आपणे छे ने जो सरस मजाना बटेटा बफाई गया छे तो हवे आपणे बधाय बटेटानी आपणे छाल उतारी लेशुं। पेला बटेटा छे ने थोड़ा ठंडा थवा देवाना એટલે સરસ મજાની છાલ ઉતરી જાય છે અને આપણો આ પેટીસનો માવો જે બનાવવો છે ને એ સરસ બને છે। નતર ગરમ બટેટા હોય ને તો છે ને એનો માવો પોચો થઈ જાય છે એટલે આપણે બટેટા થોડા ઠંડા થવા દેવાના છે। આપણે છે ને જો બધે બટેટાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે આને છૂંદો કરી લેશું બટેટાનો સરસ રીતે। બટેટાને છે ને થોડીક વાર આપણે ઠરવા દેવાના છે પછી જ આપણે આનો છૂંદો બનાવવાનો છે। તો આપણે બટેટાનો છૂંદો કરી નાખ્યો છે। હવે આને આપણે એક વાસણમાં લઈ લેશું। તો આપણે છે ને એક વાસણમાં બધું છૂંદો લઈ લીધો છે। તો હવે આપણે આમાં મસાલા કરશું। મસાલામાં મેં આ ઝીણી મરચી જે આવે છે ને તીખી એ લીધી છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ આદું લીધું છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ તીખાનો ભૂકો છે જે કાળા મરી આવે છે ને એનો ભૂકો છે એ પણ આપણે આમાં ઉમેરી દઈશું। આ લાલ મરચું પાવડર છે એ આપણે આમાં ઉમેરી દઈશું। થોડીક હિંગ ઉમેરી દઈશું અને આ ગરમ મસાલો લીધો છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આ ખાંડ લીધી છે એ પણ આપણે આમાં થોડીક ઉમેરી દઈશું અને આ ધાણા જીરું પાવડર છે એ પણ આમાં ઉમેરી દઈશું અને આ એક લીંબુનો રસ છે એ પણ આમાં ઉમેરી દઈશું। હવે આને સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું। तो આપણે છે ને જો આમાં સરસ રીતે બધા મસાલા મિક્સ કરી દીધા છે। તો તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કે આપણે પેટીસનું પડ બનાવવા માટે આપણે લોટ નથી બાંધવાનો અને વણવાનું નથી। તો પડ કેવી રીતે બને તો એના માટે આપણે છે ને આ તપકીર લઈ લીધો છે જે આરા લોટ પણ આને ઘણાય કહે છે। તો આ તપકીર આપણે ઉપવાસમાં ને વ્રતમાં જ કામ આવે છે એ છે ને આની જ આપણે પેટીસ બને છે। તો આપણે આને છે ને 4 થી 5 ચમચી આમાં ઉમેરી દેવાનું છે। હવે આનથી જ આપણે બારનું છે ને જે લેયર બને છે ને બારનું કવર જે થાય છે પેટીસનું એ આનથી બનશે। તો આપણે 5 થી 6 ચમચી આમાં ઉમેરી દેવાનું છે અને સરસ રીતે આને મિક્સ કરી દેવાનું છે। જો તમે છે ને તો જોઈ શકો છો કે સરસ રીતે આપણે આ બધું મિક્સ કરી લીધું છે। આપણે ઓછી મહેનતમાં પેટીસ જ્યારે ખાવાનું મન થાય તો તમે આવી રીતે બનાવી શકો છો। લોટ પણ નથી બાંધવો પડતો અને વણવી પણ નથી પડતી। તો આવી રીતે સરસ રીતે આપણી પેટીસ ઓછી મહેનતમાં બજાર જેવી સરસ તૈયાર થઈ જાય છે।
તો તમે આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરજો. તો હવે આપણે જો સરસ રીતે આ બધું મિક્સ કરી લીધું છે. તો આપણું મિશ્રણ હવે સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે છે ને જેવડી પેટીસ બનાવી હોય એવી રીતે આપણે આના ગોળા વારી લેશું. તમારે જેવડી સાઈઝની રાખવી હોય એવી રીતે આવી રીતે આપણે ગોળા આના વારી લેવાના છે. તો આપણે છે ને ઓલી વણીને પેટીસ જે બનાવી છે ને લોટની કે પૂરી કરીને કરી એમાં આપણે આ મસાલો ડીપ કરી છે. તો એ ઘણાઈને એવું થાય છે કે એ પડ ખુલી જાય છે તરતી વખતે. તો આમાં એ પ્રોબ્લેમ નથી થતો અને આ ઓછી મહેનતમાં અને આસાનીથી બની જાય છે આ પેટીસ. તો આપણે છે ને જો સરસ મજાના બોલ વારી દીધા છે પેટીસના. હવે આપણે આને તરવાની છે. તો આપણે પેટીસને તરવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે ને હવે આપણે આ પેટીસ જે વારી છે ને એ આપણે આમાં તરી લેશું. તેલ છે ને એકદમ ફાસ્ટ નથી આવવા દેવાનું, ધીરું રાખવાનું છે. મીડિયમ ગરમ થાય ને એટલું જ આપણે પહેલાં તેલ રાખવાનું છે ગરમ. અને હવે આપણે ગેસ પણ આપણે મીડિયમ જ રાખવાનો છે અને સરસ રીતે ધીમા તાપે આપણે આને તરી લઈશું. તો આપણે પેટીસ છે ને જોવો તમે જોઈ શકો છો કે સરસ મજાની તરાઈ ગઈ છે. આવી લાલાશ ઉપર થઈ જાય ને ત્યારે આપણે બહારે કાઢી લઈશું આને. તો આપણે બજાર જેવી જ સરસ મજાની પેટીસની રેસીપી સરસ આપણે ઘરે તૈયાર કરી લીધી છે અને તમારી સાથે શેર કરી દીધી. તો આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આ રેસીપી તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો. તો તમારા બધા સાથે આપણે ફરાળી પેટીસની રેસીપી શેર કરી દીધી છે. આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને.